આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 61। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર શ્રીજી મહારાજ સોરઠ દેશમાં કાઠી દરબારોની સાથે વિચરણ કરતા હતા ત્યારે એક ગામના પાદરે અવાડો હતો તે ત્યાં ઘોડા પાવા માટે ઊભા રહ્યા। તે વખતે તે ગામનો વૈરાગી અવિદ્યાવાળો હતો। તે ગામના ઘણા લોકોને લઈને ત્યાં આવ્યો ત્યારે સર્વે કાઠીઓ પોતપોતાના ઘોડાને પાણી પાઈને ચાલતા થયા હતા ને મહારાજ તથા અલૈયો ખાચર પાછળ રહી ગયા તે ઘોડા પાતા હતા। તેવામાં ગામના લોકો સાથે તે વૈરાગી તેઓ બંનેને વીંટળાઈ વળ્યા। ત્યારે અલૈયા ખાચરે જાણ્યું જે આ વૈરાગી દગો કરવા માટે આવ્યો લાગે છે, એટલે પોતાની ઘોડીની લગામ પાછી ખેંચી ત્યારે તેનો ધક્કો લાગવાથી તે વૈરાગી નીચે પડી ગયો અને મહારાજને મારવા સારું પોતાની પાસે તલવાર રાખી હતી તે છેટે જઈને પડી અને લોકો પણ આડા અવળા વિખાઈ ગયા। એટલે ભગવાન શ્રી હરિ ઘોડી ઉપર બેસીને ત્યાંથી ચાલી નીકળ્યા। તે કોઈએ જાણ્યું જે આ કાઠીએ બાવાને માર્યો હશે ત્યારે અલૈયા બાપુ એ ફરીથી ઘોડીની લગામ ખેંચી એટલે તે ઝાડ થઈ। તેથી અલૈયો ખાચર ઘોડી ઉપરથી નીચે પડ્યા। તે તુરંત જ ઊભા થઈને પાછા ઘોડી માથે સવાર થઈ ગયા। ત્યારે ગામના લોકો બોલ્યા જે આ તો ઘોડી જ નઠારી છે, એમાં કાંઈ કાઠીનો વાંક નથી। પછી અલૈયો ખાચર ઘોડી દોડાવીને મહારાજની સાથે થઈ ગયા ને આગળ જતા સર્વે લોકો ભેગા થયા। પછી મહારાજ બોલ્યા જે આજ તો અમને અલૈયા ખાચરે જીવાડ્યા, નહીં તો જરૂર એ વૈરાગી અમને મારી નાખત। એમ કહીને અલૈયા ખાચરને કહે તમે માગો ને જે માંગો તે આપીએ। ત્યારે અલૈયો ખાચર કહે હે મહારાજ, અમે તો ભણે જાતના જીવ છીએ, તે ભૂલી જઈએ, પણ તમે અત્યારે જેવા રાજી છો તેવાને તેવા આગળ પણ રાજી રહેજો ને અમારા અવગુણ સામે જોશો નહીં। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ઠીક છે, તો આજે વરદાન અમે તમને આપીએ છીએ। એકવાર શ્રીજી મહારાજ ગામ ધોરાજીથી સવારમાં ચાલ્યા તે ઉપલેટા પધાર્યા ને મોજ નદીમાં દરબાર ગઢના કોઠા હેઠે નાળું બાંધેલું હતું ત્યાં છીપર ઉપર બેસીને નહાયા। પછી કોરા વસ્ત્રો પહેરીને ગામમાં નથુ બારિયાને ઘેર પધાર્યા અને ઘરમાં ગયા ત્યાં સુધીબાઈ તથા મલાઈબાઈ શિરામણી કરતા હતા। ત્યારે મહારાજે કહ્યું કે તમે શું કરો છો? ત્યારે બંને ડોશી બોલ્યા જે હે મહારાજ, અમે તો શિરામણી કરીએ છીએ। ત્યારે મહારાજ કહે અમને પણ ભૂખ લાગી છે તો શિરામણી કરાવો। ત્યારે ડોશી કહે કે મહારાજ, અમારા હાથ એંઠા છે, માટે આ ઉટકેલા ઠામમાં તમારે જે કાંઈ જોઈતું હોય તે આ કોઠલા માંગથી લઈ લ્યો। પછી મહારાજે કોઠલા માંગથી તાંસળી ભરીને દઈ લીધું, હંડલા માંગથી ઘેંસ લીધી। એ જમવા માંડ્યા ત્યારે બંને ડોશીઓ જમી રહી ને પોતાના હાથ ધોઈને શ્રીજી મહારાજ માટે દૂધનું દોણું લઈને આપવા આવ્યા। તે દૂધ આપતા માથે જામેલી તર પાસે આંગળી રાખી એટલે મહારાજ બોલ્યા કે નકરું દૂધ નહીં પણ ઉપરની તર પણ આવવા દો। ત્યારે ડોશી કહે મહારાજ, અમારે હાથ ફરે નહીં, કારણ કે તેમાં ઘી રહેલ છે। ત્યારે મહારાજ કહે એમ હોય તો ભલે રાખો। ત્યારે એટલે ડોશીએ આડી આંગળી રાખીને દૂધની તાંસળી ભરી દીધી। પછી શ્રી હરિ દૂધ અને ઘેંસ સારી પેઠે જમ્યા ને પછી હાથ મોઢું ધોઈને
ઢોલિયા ઉપર બિરાજ્યા ત્યારે શ્રી હરિએ તે ડોશીને કહ્યું કે તમે અમને કેવા જાણો છો? ત્યારે તે બોલી, હે મહારાજ, તમે તો અમારા ગુરુ છો. ત્યારે મહારાજ કે, હમણાં અમે સોંઘા છીએ, પણ જ્યારે મોટા રાજાઓ તથા સાહુકારોને સત્સંગ થશે ને અમે મોટા સામૈયામાં ફરશું ત્યારે હજારો હરિભક્તો મારી વેળા હશે, ત્યારે તો તમને અડધા ગાવથી અમારા દર્શન માંડ માંડ થશે. એમ બે ઘડી વાતો કરીને મહારાજ ચાલી નીકળ્યા. તે વરજાંગ જાળિયા પધાર્યા. ત્યાં ઠક્કર હીરાભાઈ ના ઘરનાએ થાળ કર્યો હતો તે શ્રી હરિ જમ્યા. ને સાંજે સભા થઈ ત્યારે હીરાભાઈ તથા ભવાનભાઈ વગેરે હરિભક્તો બેસવા આવ્યા ત્યારે શ્રી હરિએ થોડીવાર વાતો કરી ને પછી પલંગ ઉપર આડા પડખે થયા ને સંધ્યા ટાણું થયું તે આરતી અને ધૂન્ય કરાવીને બે ઘડી વાતો કરી ને મશાલ પકડવા વાળા વાળંદને ચતુર્ભુજ રૂપે દર્શન આપી પોતાના ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. તે શ્રી હરિના વર્તમાનધારી સત્સંગી થયો. પછી હીરાભાઈ ના ઘરના માણસે રસોઈ તૈયાર કરી તે શ્રી હરિ તથા ઝીણાભાઈ સાથે બેસી વાળો કર્યા ને પછી સૂતા તે સવારે ઉઠીને મહારાજ ઝીણાભાઈને સાથે લઈ ચાલ્યા તે ફરતા ફરતા ગઢપુર પધાર્યા. 1868ની સાલમાં શ્રીજી મહારાજ ગામ ઉપલેટા પધાર્યા અને નથુ બાબરિયાને ત્યાં ઉતર્યા ને ફળિયામાં ઢોલિયો ઢળાવી ઉપર બિરાજમાન થયા. તે વખતે વેરોભાઈ ત્યાં આવ્યા ને શ્રી હરિને પગે લાગીને બેઠા ત્યારે મહારાજે ઘડીક વાતો કરીને પછી બોલ્યા કે આવતા વર્ષે જબરો કાળ પડશે, માટે સહુ પોતાના ઢોર ઢાંખર ઘોડા વગેરે પશુઓ વેચી નાખજો ને તેના દાણા લઈ સંગ્રહ કરી લેજો. ત્યારે વેરોભાઈ કહે, અમારે તો ગોંડલના રાજાનું પસાયતું છે, તેથી તે દરબાર આવે ત્યારે તેમની સાથે ઘોડે ચડીને જવું પડે, તે ઘોડા વગર તો ચાલે નહીં. ત્યારે શ્રી હરિ બોલ્યા કે જો જરૂર હોય તો એક ઘોડી રાખજો અને બાકીના વેચી દેજો. ને વળી વળીને મહારાજે સૌને ભલામણ કરી કે રૂપિયા પૈસા કે પશુ કાની પણ કામમાં નહીં આવે ને જો અનાજ સંઘર્યું હશે તે કપરા કાળમાં ખાવા માટે કામ આવશે. ત્યારે બીજા હરિભક્તો એ તો શ્રી હરિએ કહ્યું તેમ કર્યું, પરંતુ વેરાભાઈએ માન્યું નહીં. તે કાળ પડ્યો ત્યારે તેમના ઢોર ઢાંખર તથા ઘોડાઓ મરી ગયા ને પોતા પાસે જે કાંઈ અનાજ હતું તે પણ ખાલી થઈ ગયું ને વધારાનો સંગ્રહ તો કર્યો ન હતો, તેથી સાવ ગરીબ થઈ ગયા. પછી 3-4 વર્ષે શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા ત્યારે નથુ બાબરિયાએ કહ્યું જે મહારાજ પંચાળા એ પધાર્યા છે અને અમે સૌ તેના દર્શને જઈએ છીએ ને તમે પણ ચાલો ને અમે ભાતું લીધું છે તો રસ્તામાં અમારી સાથે જમી લેજો. પછી સૌ સાથે પંચાળા ગયા ને ત્યાં ઝીણાભાઈના દરબારમાં શ્રીજી મહારાજ પાસે આવી પગે લાગીને સભામાં બેઠા. તે વખતે શ્રીજી મહારાજે વાત કરી જે અમે તો ઘણા દેશ ફર્યા, પણ તેમાં અમને આ દેશના સત્સંગીઓ બહુ વહાલા છે ને તમે સૌ રામાનંદ સ્વામી વખતના સત્સંગ એવો છો ને પ્રથમ પણ આ દેશમાં અમે ફર્યા હતા, માટે તમે અમને બહુ વહાલા છો. એ સાંભળીને સર્વે હરિજન રાજી થયા. તે વખતે મહારાજે સભા સામું જોયું. ત્યાં ઉપલેટાના વેરાભાઈને જોયા ત્યારે તેની સ્થિતિ જોઈને શ્રીજી મહારાજે ઝીણાભાઈ પાસેથી તેમને 2 જોડી કપડાંને ખોબો ભરીને કોરીઓ અપાવી. પછી કહ્યું કે વેરાભાઈ, તમારું દારિદ્ર આજથી ગયું એમ જાણજો. પછી સભામાં ઘણી ઉપદેશની વાતો કરી. આમ શ્રી હરિ જ્યાં રહેતા ત્યાં
પોતાની સાથે રહેલા તેમજ બીજા ભક્તોને પણ જ્ઞાન વાર્તા કરી પોતાની હાથે પીરસીને જમાડતા તેમજ તેની જરૂરિયાત મુજબ મદદ કરીને ખૂબ જ રાજી કરતા હતા. પછી શ્રી હરિ પંચાળાથી ચાલ્યા તે ગણો જાળિયા અને ઉપલેટા થઈને ગામ બંધિયામાં ડોસા શેઠને ત્યાં રાત રહી ત્યાં થાળ જમ્યા અને પોતાની સાથે સંતો ભક્તો હતા તેને પણ જમાડ્યા. પછી સૌ સૂઈ ગયા ને સવારે ઉઠીને ચાલ્યા તે ફરતા ફરતા ગઢપુર પધાર્યા. ગામ ઉપલેટાવાળા નથુભાઈ બાબરિયાના બેન મલાઈબાઈને ગામ ફરેણીમાં પરણાવ્યા હતા. તે ત્યાં રહેતા થકા સત્સંગ કરતા. પછી તેમનો ધણી દેહ મેલી ગયો ને પોતે એકલા થઈ ગયા ત્યારે ફરેણી છોડીને ઉપલેટા આવ્યા ને ત્યાં રહેતા. તે ગામમાં બીજી બાઈઓને શ્રી હરિની વાતો કરી સત્સંગ કરાવતા તેવા બળિયા હતા ને તેણે તેમની જેઠાણી રૂપબાઈને પણ સત્સંગ કરાવ્યો હતો. તે રૂપબાઈ ઘણા ઢોર રાખતા પણ 69 કાળમાં સર્વે મરી ગયા ને અનાજ ખૂટી ગયું તે ખાવા કાની મળતું નહીં. તેથી તેણે લસણ ડુંગળી ખાધા હતા પણ પાછો સુકાળ થયો ત્યારે તે બધાનો ત્યાગ કર્યો હતો. એકવાર મલાઈ આદિક સહુ બાઈઓ ગઢડા શ્રીજી મહારાજને દર્શને ગયા ને છેટેથી પંચાંગ પ્રણામ કરીને સભામાં બેઠા. તે વખતે શ્રીજી મહારાજે મલાઈ ડોશીને પૂછ્યું, તમારી જેઠાણી રૂપબાઈ કેમ આવ્યા નથી? ત્યારે તે કહે, તેણે તો નાતરું કર્યું છે. ત્યારે મહારાજ કહે, હવે બીજી વાર આવો ત્યારે તેમને સાથે તેડતા આવજો. પછી તે 5 દિવસ ગઢડા રોકાઈને ઉપલેટા ગયા ને બીજી વખતે રૂપબાઈને સાથે તેડીને ગઢડા ગયા ને શ્રી હરિને પંચાંગ પ્રણામ કરી જીવુબા આદિક બહેનોની સભામાં જઈને બેઠા. ત્યારે જીવુબા વાતો કરતા હતા જે આપને સત્સંગ કર્યો છે તે જેમ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી તેમ જ વર્તવું ને જે આજ્ઞા લોપશે તેને શ્રી હરિ બદ્રિકાશ્રમમાં અથવા બીજા ધામમાં મૂકીને તપ કરાવશે પણ પોતાના ધામમાં લઈ જશે નહીં. માટે જો શ્રી હરિના સુખે સુખિયા થવું હોય તો તેમની આજ્ઞા અનુસાર રહેવું ને ખબરદાર થઈને નિયમોનું પાલન કરવું. પછી સંધ્યા આરતીનું ટાણું થયું તે સૌ આરતી કરવા ગયા ને આરતી ધૂન્ય કરીને સભામાં બેઠા. પછી વાળું કરીને સૂઈ ગયા. સવારે ઉઠી નિત્ય વિધિ પૂજા પાઠ કરી સત્સંગ કથા વાર્તા સાંભળી. આમ 5 દિવસ રોકાયા. પછી સૌ બાઈઓ પાછા ઉપલેટા આવ્યા ને થોડો સમય વીત્યા બાદ રૂપબાઈ માંદા થયા તે શ્રી હરિ તેમને તેડી ગયા. પરંતુ વર્તમાનમાં થોડી ખોટ હશે તે તેમને બદ્રિકાશ્રમમાં તપ કરવા મૂક્યા ને પછી ચોખ્ખા થયા ત્યારે પોતાના ધામમાં લઈ ગયા. ગામ ઉપલેટામાં ખવાસ રૂપબાઈ પોતે એકલા હરિભક્ત થયેલા ને તેમનો ધણી દેવી ભક્ત હતો. તેથી તે દેવીનું પૂજન કરતો ને તેને બલિદાન પણ ચડાવતો ને રૂપબાઈને શ્રી હરિનું ભજન પણ કરવા દેતો નહીં. પણ રૂપબાઈને શ્રી હરિના નિશ્ચયનું ખરેખર બળ હતું. એકવાર તેમને દીકરો આવ્યો ને તે માંદો થયો ત્યારે બાઈએ શ્રીજી મહારાજને સંભાળ્યા ને પ્રાર્થના કરી ત્યારે શ્રી હરિએ તેમને દર્શન દઈને તેમના દીકરાને સાજો કર્યો હતો. એ પછી થોડો મોટો થયો ત્યારે તેને પણ શ્રીજી મહારાજ પાસે લઈ જઈ વર્તમાન ધરાવી કંઠી પહેરાવી સત્સંગી કર્યો હતો ને પછી તે સત્સંગ કરતા કરતા શ્રી હરિ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાળો થયો હતો. ગામ ઉપલેટામાં કણબી અરજણભાઈ મહારાજને મળેલા સત્સંગી સારા હતા. તે ધર્મ નિયમ ખરેખરા પાળતા હતા. તે ઘડપણમાં 4 વર્ષ મંદવાડ ભોગવ્યો અને તેમના દીકરા જેરામભાઈ તેમની ચાકરી કરતા.
ને એક વખત ચાકરી કરતા કરતા જયરામભાઈને મનમાં સંકલ્પ થયો કે મારા પિતાજી તો મહામૂર્ખ છે, પણ શું મહારાજ તેમને ભૂલી ગયા હશે? તેવો સંકલ્પ કરી રાત્રે સૂતા ત્યારે શ્રી હરિએ તેમને સપનામાં દર્શન દઈને કીધું કે જે અમારો થઈને રહે તેને અમે કદી એ ભૂલતા નથી. ને જયરામભાઈ, અમે તારા પિતાને ભૂલ્યા નથી, પરંતુ તેમને આ લોકમાં થોડી વાસના છે, તે અમે તેને શરીરે મંદવાડ મૂકીને નિર્વાસનિક કરીએ છીએ, ને જ્યારે તેઓ ચોખ્ખા થશે ત્યારે અમે તેને ધામમાં લઈ જઈશું. પછી તેમને શ્રી હરિને પગે લાગી સ્તુતિ કરી તે શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા. ને પછી થોડા દિવસ થયા ત્યારે અરજણભાઈએ તેમના દીકરાને કહ્યું કે હે ભાઈ જયરામ, કાલે બપોરે મારે ધામમાં જવાનું છે, માટે સૌ સગા સંબંધીઓને કહી રાખજે, તે ટાણે પરવારીને અહીં આવી જાય. ત્યારે જયરામભાઈએ અરજણભાઈના કહેવા પ્રમાણે સૌ સગાઓને કહી દીધું. ને પછી અરજણભાઈ તો શ્રી હરિનું ભજન કરવા લાગ્યા. ત્યારે શ્રી હરિએ તેમને દર્શન દીધા અને દેહ મેલાવી પોતાની સાથે પોતાના ધામમાં લઈ ગયા. ગામ ઉપલેટાના લાલાભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢડે જાતા હતા ત્યારે રસ્તામાં એક હરિભગત ભેગો થયો. તે પણ મહારાજના દર્શન કરવા જતો હતો. તે બેય સાથે ચાલ્યા ને રસ્તામાં સમાચાર મળ્યા કે શ્રી હરિએ અંતર્ધાન લીલા કરી પોતે ધામમાં ગયા. તેને આ જ ત્રીજો દિવસ છે. ત્યારે તેમની સાથે રહેલા હરિભક્તે લાલાભાઈને કહ્યું, તો હવે ગઢડા જઈને શું કામ છે? ત્યારે લાલાભાઈ બોલ્યા કે શ્રી હરિ ભલે ધામમાં સીધાવ્યા, પરંતુ હજી તેમના પગલાં ગઢપુર માંગથી ભૂસાયા નથી, માટે તમારે આવવું હોય તો આવો, ને હું તો ત્યાં અવશ્ય જવાનો. પછી તેઓ ગઢપુર પહોંચ્યા ને ગોપાળાનંદ સ્વામીના આસને જઈને દંડવત પ્રણામ કર્યા ને પગે લાગીને બેઠા. પછી દિલગીર થઈને બોલ્યા કે હે સ્વામી, જો હું 3-4 દિવસ પહેલા આવ્યો હોત તો શ્રીજી મહારાજના દર્શન મને અવશ્ય થાત. ત્યારે સ્વામી કહે, શ્રી હરિની મરજી હોય તેમ થાય, પણ તું હમણાં અહીં રોકાજે. શ્રી હરિનું કારજ થઈ જાય પછી પાછો જજે. ને તેઓ ત્યાં રહ્યા ને ઘણી સેવાઓ કરી. પછી 13માના દિવસે ગોપાળાનંદ સ્વામી પાસે આવી તેમને પગે લાગીને પાસે બેઠા. ત્યારે સ્વામી એ લાલાભાઈને સમાધિ કરાવીને અક્ષરધામમાં શ્રી હરિના દર્શન કરાવ્યા. ત્યારે તેમને પ્રતીત થયું જે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી 4 રૂપ ધારણ કરીને રહ્યા છે. એક તો અક્ષરધામમાં દિવ્ય રૂપે શ્રી હરિની સેવામાં તથા અનંત કોટી મુક્તોએ સહિત શ્રી હરિને ધારી ધામ રૂપે થઈ રહેલા, ને વળી અહીં પૃથ્વી પર મનુષ્ય રૂપે પ્રગટ છે. પછી તેમને શ્રી હરિ તેમજ અનંત મુક્તોના દર્શન કરી સમાધિ માંગથી જાગ્યા ને સ્વામીને પગે લાગીને કહ્યું કે આપ તો અક્ષર મુક્તો કરતા પણ મોટા છો. ત્યારે સ્વામી બોલ્યા કે તું આવી વાત ગામમાં ક્યાંની કોઈને કરતો નહીં, નહીતર સત્સંગ વધશે નહીં. પછી લાલાભાઈ સ્વામીને પગે લાગી તેમની રજા લઈ ગઢપુરથી પાછા ઉપલેટા આવ્યા ને ત્યાં શ્રી હરિના પ્રગટ સ્વરૂપની વાતો કરી ઘણા લોકોને સત્સંગ કરાવ્યો ને નવા હરિભક્તો પણ કર્યા. આમ શ્રી હરિ પોતાના ભક્તોની આ લોકમાં ખૂબ જ સંભાળ રાખીને દેહના અંતે તેમને પોતાનું પરમધામ આપે એવા પરમ કૃપાળુ છે. ને હવે પછીના તેમના ચરિત્રો આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.